મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ લોગિન ચેલેન્જનો દિવસ નંબર 102. તો મિત્રો સવારના 5 વાગ્યા છે 5. તો એમ તો 5 વાગે અહીંથી નીકળી જવાનો પ્લાનિંગ હતો, પણ અડધો કલાક મોડું થઈ ગયું. અડધો કલાક તો નહીં, પણ 15-20 મિનિટ જેવું. તો કંઈ વાંધો નહીં આવે, એટલું તો આપણે ખબર કરી લઈશું. તો બસ હવે માટુંને એવું ઉડાવવાનું છે, એ શેકાવા છે. અને પછી નાસ્તો ને એવું કરીને, નાસ્તો એટલે દૂધ છે કે રોટલી છે, થોડું પેટને આધાર રહી એટલું કરીને પછી નીકળી, અને એની પછી સામાન લો કરીને નીકળી જઈશું પછી. એને તો નીકળી ચાલો. સો ગાઈસ, આટલો સામાન છે. તો સામાન મૂકી દીધો છે, અને કિચન આવો હતો, પણ એટલે એ બી કહે છે કે એ નાની પાટો કે નહીં આવું, પણ મેં એવું કહ્યું કે એ સીધા પર ગાય મૂકે છે અને આપણે અહીંથી નીકળીએ તો કહું ટાઈમ થોડો જે 5-10 મિનિટ બચતી હશે તે બચી શકશે. અને હમણાં 5 અને 9 થઈ છે, 5-9 જેવું થયું છે. તો વાંધો નહીં, થોડો લેટ છે પણ વાંધો નહીં આવે. અને તમને કીધું ને કંઈક જવાનું છે, તો જવાનું છે વલિયા. તો વલિયાને થોડું પહેલાં થોડું કંઈક ગામ છે ત્યાં જવાનું છે. ભાઈ સાહેબ, કશા સારું 2 પેટ્રોલ પંપ છે ને, 2 પેટ્રોલ પંપ પેટ્રોલ છે, ડીઝલ નહીં. ચાલો આ તો ભાઈ ઉપર એવો કામ થઈ જશે, કેમ કે ભાઈ 40ની જ છે, અને ઓલમોસ્ટ કેટલા 50 કિલોમીટર છે વન સાઈડના, એટલે 100 કિલોમીટર આ જવાનું ખરા. તો ભાઈ આ તો એક ડીઝલ નહીં મળતો તો ભાઈ મુશ્કેલ થઈ જશે, કાંઈ થઈ જશે. તો ભાઈને કશા હોવું જ જોઈએ યાર. 1 hour later. લોકો છે પહોંચી ગયા છે ગામ પર. તો બેસ્ટલી નોર્મલ જગ્યા છે, અને 6:15 થઈ ગયા ભાઈ. 6 વાગે આવવાનો ટાઈમ હતો, એટલે એમને કરે હાલતે મોડું થયું, તેમ એમ ઓવર મોડું થઈ ગયું. તો કંઈ નહીં, ફટાફટ કામ કરીએ બરાબર ને. અને આ માસ આખરે રસ્તે ઊંઘતો હોય ગાડીમાં. શું છે બોસ? થયું આવશે લાગી આવશે બોટ છે બો કઈ છે તે? હા તો કરીને કરવું પડશે, બાકી ત્યાં લગે કઈ જવાના. ઓર્ડરને બહુ કમ્પ્લીટ છે, તમને દેખાઈ નહીં શકો કારણ કે વાટ ભૂલી જ ગયો. તો ઓર્ડરને ઉપર ફોટાને એવું નાખી દઈશ, સ્ક્રીન ઉપર નાખી દઈશ ફોટાસ ને એવું, વિડીયોઝ ને એવું. તો 9 વાગે પટી દઈએ એમ સમજો નહીં. તો 7:30 ચાલુ કર્યો ને આપણે, 7:30, 7:30 ને 8:30, એટલે અઢી કલાક થયા. સારું વહેલું પટી ગયું. બાકી સેમ ઓર્ડર પહેલાં કરો ને હાડીને એમાં કરેલો, તેમાં લગભગ 3-3 વધુ નહીં ગયેલું, કે 4 કલાક જેવું નહીં ગયેલું. તો એમ ઓલમોસ્ટ મસ્ત ટાઈમ કવર થઈ ગયા છે. તો બસ હવે જોઈએ, અમુક માણસો છે કોન્ટેક્ટમાં, જો સેટ થતો હોય, ફોન ઉપાડતા હોય તો મળી નીકળીશું રસ્તામાં. ઓબ્વિયસલી બ્લોગમાં નહીં આવે એ વસ્તુ. તો કંઈ નહીં, જોઈશું અને આગળ કંઈ વાતચીત કરશે. તો સાહેબ તમને કંઈ કહેવું હોય તો? રામ રામ. ના એ તો છે જ રામ રામ, પણ કંઈ બીજું કંઈ કહેવું હોય તો તમે મારો એક સવાલ છે તમારો. તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરેલું એનું શું છે? તમે જે જબરદસ્તી સબસ્ક્રાઈબ કરેલું એનું આવા 7 વર્ષ જૂની છે. 7 વર્ષ ના તંબો 7 વર્ષ 7 મહિના બી નહીં હોય પૂરા. હશે 2 મહિના બી નહીં થયા હોય. આ વાત ખોટી છે. ના મને હાર્ટ એક્શન થયેલું ને પછી હાર્ટ બી થઈ ગયેલો, ગાય બહુ ચલાવતા તારે વાટે નહીં, એટલે 3 મહિના જેવું ખોરું. 3-4 મહિના જેવું ખોરું કે તારે, એટલે ખબર નહીં શું થયું, ખબર નહીં હીટ મારી ગઈ, ખબર નહીં શું થયું, બંધ થઈ ગયું વિડીયો. હા શું કહેવાય બોલો?
આ ગાડી લઈને પહેરો તો એના હાથે એના માથામાં વાગ્યું અને એના ફોનમાં પણ વાગ્યું. અને આ માણસ છે ને અહીંયા પડેલો કમ્પ્લેટ જગ્યા ટાઈમિંગ જો ખાલી કેટલો મસ્ત ટાઈમિંગ ને એમ છે એ આગળ ખબર જ નહીં હે ને મારા થયો ને એક્સિડન્ટ એની પહેલા લગભગ 6 મહિના પહેલા ને વર્ષ જો થઈ ગયા ને હા એટલે વર્ષ જે જૂની વાત છે તો એટલે આને કશું નહીં થયું બચારાને પણ જ્યાં જો ભાઈ હતો એનો હાથમાં થોડું વાગેલું હતું બધું પટી ગયું જૂની વાત બધું ભૂલી જવાની તો કઈ ને હવે જે એને ભૂખ લાગેલ છે કંઈ ખાઈશું હવે આટલા માટે મળી બી ને કંઈ ખાવું ચાલે કરી દઈને ખાવ. અરે કઈ કઈ સંડ્યુ છે ને સંડ્યુ રસ્તે ઘર સૌ જ આવે છે ફોન કરે કે નાસ્તો લાગે કંઈ કંઈ જવું જાય લાઇબ્રેરી જશે વાંચવાનું જોશે. કાંઈ નહીં વાંધો નહીં ચાલો જે રસ્તામાં જોઈશું જેવું કંઈ વાત દેખાવા વસ્તુ દેખાડીશું. તો ગાઈઝ કિશન જાય ચાલ્યો હવે અને આપણે બી ઘર તો નહીં જઈએ તો શિવસક ખાવાની પ્લાનિંગ કરશે ભાઈબંધ લોકોએ તો શિવસક ખાઈને પછી જ ઘર જઈશું. એમ તો મેં કાલે શિવસક ખાધેલું પણ એ કાલે શિવસક ખાધેલું એ ઘરવાળા લોકો જો ખાધેલું આજે ભાઈબંધ લોકો જો ખાઈશું તો અને કાલે ઘરે ખાધેલું આજે દુકાન પર ખાઈશું તો એ વસ્તુ છે તો જોઈશું હવે બ્લોગ બનાવે કેમ કે ભાઈ અમુક આમાં શું છે ખબર કે અમુક ભાઈબંધ મળે છે કે કેમેરા ફ્રેન્ડલી છે કેમેરા બ્લોગિંગ કરું હું કરું કશું કંઈ વાંધો નહીં અને અમુક મળે પ્રોફેશનલ ભાઈબંધ છે અમુક લોકો કે એમ કેમેરાથી એમ બી એમ શું કહે ની હિંમત એ લોકો એમ ની હિંમત એટલે એમ ગભરાય કેમેરાથી એમ આવવામાં તો એટલે અમુક મેં બનાવતો બી નહીં તો તમે જોઈ બી શકે જે કેમેરા પર આવવા માટે જે ફ્રીલી હોય ને એમ એ કોઈ વાંધો ના હોય એ લોકોને મેં લો બ્લોગમાં અને જે પણ તકલીફ હોય કે નહીં આવું મારા કેમેરા પર કે બ્લોગમાં નથી આવું એ લોકોને મેં લાવતો બી નહીં બ્લોગમાં તો વસ્તુ એ છે તો હે ને તો જઈએ અને સેસર ખાઈને પછી જઈશું ઘરે અને પછી દિવસે આજનો રવિવાર છે આરામવાળા દિવસ છે દિવસે બપોર તો ભાઈ કશે નીકળવાનું નહીં ઘર રહીશું અને હાજર જઈશું નીકળશું કશે તો એમ અને એમ અને સૌથી બેસ્ટ ટાઈમિંગ પડી ગયા ભાઈ 2.5 કલાકમાં ભાઈ જે દેખાશો કર્યો ને મેં પહેલાં તમને કીધું કે ખબર નહીં ચાલ બીજા કહી દઈએ અને ભાઈ તો આ નિર્ણય કર્યો છે તો હા એટલે બહુ એમ ટાઈમ શોર્ટ ટાઈમમાં પડી ગયું ડેકોરેશન તો સારું પડાઈ આવી ગયા સવારે 5 વાગે નીકળ્યા તો 6, 7, 8, 9 ને 10 તો 5 કલાકમાં બધું પટાઈને આવી ગયા અને બે કલાક જવામાં જ થયા તો ઓવરઓલ ગુડ એક્સપિરિયન્સ. અને ભાઈ તમને લોકોને બી કંઈ ડેકોરેશન હોય કે ભાઈ આજે આવું કેમ થાય છે બીજા આવું થયું મેં કેટલું બધું બોલી ગયો હું પછી ખબર નહીં જોયું કે અડધું ડેકોરેશન થયું થયું જ નહીં ખબર નહીં હીટમાં હશે ફોન હીટર ના હોય કેમ કે એસીમાં છે હીટર ના આવવા જોઈએ એટલે એમ થાય અમુક હીટમાં તો અમુક બંધ થઈ જાય અમુક પણ એસીમાં છે તો બી ના થવું જોઈએ આવું થાય ને તો એટલે અમે એમ કહેતો કે તમારે બી કંઈ ડેકોરેશન કરાવવું હોય કે કંઈ ઇવેન્ટ તો કંઈ બી કંઈ કામ કરાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં બી ઇન્સ્ટાગ્રામની લિંક બી આપેલી છે DM કરી શકશો અથવા તમે વોટ્સઅપ નંબર આપે છે વોટ્સઅપ મેસેજ કરો કોલ કરો તમારે કંઈ કામ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો અને ડિસ્પ્લે પર બી ઇન્સ્ટાગ્રામ આઈડી નંબર આપતો તમને દેખાતો હશે એ નીચે તો તમને કંઈ શ્રીમંત હોય બર્થડે હોય કંઈ બી કામ હોય તો તમે અને અમુક વસ્તુ નવી બી વસ્તુ એડ કરવાનો છું તો તમે કંઈ લાગતું કામ હોય તો તમે જરૂર તમને ઓર્ડર આપી શકો છો VIP ઇવેન્ટને. ઘરે આવી ગયેલો લગભગ 11:30 બાજુ લાગ્યું છે અને આ વિડીયોને અહીં એન્ડ કરું છું અને ચાલુ કરું છું નવા બ્લોગને કેમ આપણા નેક્સ્ટ બ્લોગમાં તમને એક નવી જગ્યાએ લઈ જશું એમ સડનલી પ્લાન બન્યો છે તો બસ આજના વિડીયો માટે આટલું કાફી છે. મળીને નવા દિવસ સાથે મળીને વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે.